આ અનુભવ છે મને. હા, એટલે અહીં તો અમારે ત્યાં તો નિયમ જ, આપણા ઘરે એક જ નિયમ, મારાથી તુવર ફોલાય નહીં, લીલી તુવરનું શાક ખાવાનું જ નહીં. 100 ગ્રામ છોલાય તો 100 ગ્રામનું શાક ખાવાનું. બાકી 4 બહેનો ભેગી થઈને તુવર ફોલીએ ને પછી શાક ખાઈએ, ના ભાઈ ના. એ તુવર છોલવા જઈએ એટલે પેલીની વાત કરે. પાછા એવું હોય, એક જ ભાણામાં જમતી હોય બહેનો. આ બહેનોના ગુણ કહું છું, ગુણી છે બહેનો બધી, બહુ ગુણી, પરમ ગુણી. હા, એક જ ભાણામાં ખાતી હોય, બહેનપણીઓ એટલી બધી સારી હોય, પણ જ્યારે આમ બેઠી હોય ને તો તુવર છોલતા, અલી બેન, મધુબેન તું તો બહુ સારી, હા કે તારા જેવી તો કોઈ નહીં, હે કે હા મધુબેન બહુ સારી. જેવી મધુબેન ઊભી થાય ને તો કે રમીલા જવા દે ને મધુની વાત. હા, આવું જેની જોડે બેઠી હોય ને એને જ પીઠમાં ખંજર મારે, આવી વાતો. આ તમે નથી આવા, હો, આ તો બીજા ગામની વાત કરું છું. હિંમતનગરની બહેનો આવી નથી, તમે આવા નથી. આ તો મેં બીજા ગામની વાતો કરી છે. હા, એટલે તમે મગજમાં ન લેતા.